હવે આપણે સ્વાગત આરતી ઉતારવા માટે આપણે અરવિંદભાઈના પરિવારને વિનંતી કરીએ કે તેઓ એમની ઈચ્છા છે કે સંતશ્રીઓની અમે આરતી ઉતારીએ, તો આપણે એ ઈચ્છાને માન આપી અને આરતી ઉતારશે. સામાન્ય ઇકો યજમાન શ્રી અરવિંદભાઈ તેઓ અને તેમનો પરિવાર સાથે મહેશભાઈનો પરિવાર તેઓ આરતી ઉતારશે. આપણે રામદેવજીની આરતી હા મિત્રો આપણે એક હીરો હતો હાથમાં. શ્રી અરવિંદભાઈ અને મહેશભાઈનો પરિવાર સ્ટેજ ઉપર જશે અને આરતી સદગુરુદેવ સાથે આપણે સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. તો ગોપાલભાઈ, મિતેશભાઈ, દીપકભાઈને પણ એ વિનંતી કરીએ કે તેઓ પણ સાથે રહેશે અને અરવિંદભાઈ શ્રી દલસુખભાઈ બાપુનું સન્માન કરે છે. આપણે તાલીઓના ગરગડાટથી એમને આપણે વધાવી લઈશું. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર શ્રી અરવિંદભાઈને કે આપણે મહાન સંત શ્રી દલસુખ બાપુની જે પુણ્યભૂમિ પાવનભૂમિ આપણે સ્વાગત કરીએ છીએ. આપણી વચ્ચે ખેડા જિલ્લાના ખેડા જિલ્લાના કપડવંદી પાસે કઠલાલ તાલુકાના કઠાણા ગામ જો સમર્થ સદગુરુ મથુરામ મહારાજની જગ્યા જો જન્મ થયો, તેમને જાલિયાના મઠ ગુરુ ગાદી સંભાળી પૂજા પાઠ કરતો તેમના ચમત્કારો સમગ્ર માનવજાત માટે નવાઈ નથી. સાક્ષાત રામદેવજીનું સ્વરૂપ એવા શ્રી મથુરામ દાસની જે જીવન સમાધિના સ્થળના ગાદીપતિ હાલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો એવા શ્રી મહંત શ્રી રામદાસજીનું સ્વાગત, સન્માન, મોમેન્ટ, સાલ, ફુલહાર આપી અને શ્રી અરવિંદભાઈ અને મહેશભાઈનો પરિવાર સાથે ગોપાલભાઈ પણ જોડાશે. આપણે એવા શ્રી રામદાસજી મહારાજનું પણ આપણે સાથે સન્માન કરીએ છીએ. આપણે સૌ તાલીઓના ગરગડાટથી તેમને વધાવીશું. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. એવા જ પરમ પૂજ્ય મહંત શ્રી સાઈચરણ બાપુ કે જેઓ થોડ આશ્રમથી આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેઓનું પણ નામના અને એમનું કામ પણ ખૂબ મોટું છે. તો કડી અને મહેસાણાથી જેઓ ઉપસ્થિત છે તેમનું સન્માન પણ શ્રી અરવિંદભાઈનો પરિવાર અને સાથે ગોપાલભાઈ પણ સાથે જોડાશે. આપણે સૌ તાલીઓના ગરગડાટથી તેમને વધાવીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે શ્રી મહંત શ્રી સાઈચરણ બાપુનું આપણે સન્માન કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. સૌનો ખૂબ ખૂબ આભાર. આપણે હવે પોતાનું સ્થાન ગ્રહણ કરીશું. હવે એક બાપુની આપણે એમની સંમતિ લઈ અને એક 10 મિનિટનો કાર્યક્રમ જે આપણે મહેમાનો જે પધાર્યા છે એમનું આપણે સન્માન કરીએ છીએ. તો પછી આપણે સંતવાણીનો લાભ લેવાનો છે. તો આપણે જેમ નામ બોલાવીશું તેમ ફટાફટ આપણે સ્ટેજ ઉપર પહોંચીશું અને મહેમાનોનું આપણે પોતાનું સ્થાન ગ્રહણ કરીશું. વચ્ચે ખૂબ જગ્યા છે, ત્યાં પણ આપણે ગમે ત્યાં જ્યાં તમને જગ્યા મળે ત્યાં પોતાનું સ્થાન લઈ લઈશું. ખૂબ માનવ મહેરામણ આજે ઉમટી પડ્યું છે. સંતના આશીર્વાદ લેવાના છે, આપણે એમને સાંભળવાના છે. તો આપણે પોતાનું સ્થાન ગ્રહણ કરીશું.